તમારામાંથી ઘણા બધા લોકોના ધ્યાનમાં એવા ગુજરાતીઓ અથવા તો ભારતીય હશે કે જેઓ અમેરિકા વિઝા લઈને તો ગયા છે, પરંતુ ત્યાં વિઝા તો એમના પૂરા થઈ ગયા છે, છતાં પણ તેઓ ત્યાં છે. હવે એની પાછળના કારણો ઘણા બધા હશે, પરંતુ હવે અમેરિકા એ બાબતે પણ સ્ટ્રિક્ટ એટલે કે કડક થઈ ગયું છે અને એવા લોકોને ચેતવણી આપી છે કે ઝડપથી તેઓ દેશ છોડી દે, નહીં તો અમે કાર્યવાહી કરશું તો તમને નડશે, એટલે કે જેલ પણ થઈ શકે છે. ત્યારે શું છે આખા સમાચાર જાણીશું આજના ખાસ વિડીયોમાં. Hello, ladies and gentlemen. This is your captain speaking. We'll be landing in the airport in just a few minutes. What's up guys, welcome to Video with this and my name is Karan Charutra. ભારતમાં જે યુએસ એમ્બેસી છે ને, એને ટ્વિટર ઉપર એટલે કે સોશિયલ મીડિયા ઉપર એક પોસ્ટ શેર કરી છે, જેમાં એમણે લખ્યું છે કે જો અમેરિકામાં જુદા જુદા વિઝા ધારકો પોતાના જે લીગલ રોકાણ સમયગાળો છે ને એના કરતાં વધુ સમય રોકાશે ને, તો એ તેમની ઉપર દેશ નિકાલ અથવા તો યુનાઇટેડ સ્ટેટ્સની મુસાફરી પર કાયમી પ્રતિબંધ લાગી શકે છે. એટલે કે ઇન શોર્ટ, જે લોકો ખાસ કરીને અહીંથી કોઈ પણ વિઝા ઉપર ત્યાં ગયા છે અને તેઓ ત્યાં રોકાઈ ગયા છે, તેમના વિઝા પૂરા થઈ ગયા છે અને તેઓ કમાવાના કારણે તેઓ ત્યાં રોકાઈ ગયા છે, એટલા માટે થઈને તેવા લોકો માટે ખાસ કરીને હવે યુએસ એટલે કે યુએસનું જે ડિપાર્ટમેન્ટ છે એ કડક થઈ ગયું છે અને તેમણે ચેતવણી જાહેર કરી છે કે જો તમે નહીં નીકળો, એટલે કે તમે જો દેશની બહાર નહીં જાઓ તો ચોક્કસથી તમારી ઉપર દેશ નિકાલ અથવા તો કાયદેસરની કાર્યવાહી પણ થઈ શકે છે. આ ચેતવણી અથવા તો સલાહ એવા તમામ ભારતીય નાગરિકોને લાગુ પડશે કે જેઓ વર્ક વિઝા, સ્ટુડન્ટ વિઝા, ટુરિસ્ટ વિઝા જેવા વિવિધ વિઝા ઉપર અમેરિકા ગયા છે અથવા અમેરિકામાં રહી રહ્યા છે, જેમના પાસે રોકાણનો પોતાનો અધિકૃત સમયગાળો છે. આ સલાહ કે પછી આ નિર્ણય એટલા માટે લેવામાં આવી રહ્યું છે ખાસ કરીને ઘણા બધા પહેલેથી જ નિયમો અમેરિકામાં કડક થયા છે. એવું નથી કે આ પહેલો નિયમ છે કે જે અમેરિકાએ કડક કર્યો છે, આની પહેલા ઘણા બધા એવા નિયમો છે કે જે અમેરિકાએ કડક કરી નાખ્યા છે, પરંતુ હવે ખાસ કરીને એવા લોકોનો વારો છે કે જેઓ અમેરિકામાં વિઝા ઉપર ત્યાં ગયા છે પરંતુ પાછા નથી આવી રહ્યા. જો કે તમને જણાવી દઉં કે ટ્રમ્પે ઓલરેડી લાખો લોકોને, જે લોકો ગેરકાયદેસર રીતે ત્યાં રહી રહ્યા હતા, લોકોને જ દેશ નિકાલ કરી નાખ્યા છે, પરંતુ આ સાથે શ્રમની આ કાર્યવાહીની અમેરિકાની કોર્ટે ટીકા પણ કરી છે. અમેરિકાના ડિસ્ટ્રિક્ટ જજ બ્રાયન મર્ફીએ માર્ચમાં ટ્રમ્પ સરકાર પર લેખિત નોટિસ આપીને તેમને કહેલું છે કે તમે જે કરી રહ્યા છો એ ખોટું છે. અગાઉ એપ્રિલમાં યુએસ હોમલેન્ડ સિક્યુરિટી સેક્રેટરી ક્રિસ્ટી નોએમે અમેરિકામાં 30થી વધુ દિવસ સુધી રોકાણ કરનારા તમામ વિદેશીઓને એલિયન રજિસ્ટ્રેશન એક્ટ હેઠળ રજિસ્ટ્રેશન કરવાની જરૂરિયાત દર્શાવી હતી. એટલે કે બધા જ લોકોને 30 દિવસની અંદર રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત બન્યું હતું. જો એ લોકો 30 દિવસની અંદર રજિસ્ટ્રેશન નથી કરાવતા તો આગળના સમયમાં તેમનું પણ દેશ નિકાલ થવો ફરજિયાત બન્યો હતો. ઇન શોર્ટ વાત એટલી છે કે ભારતમાં રહેતા યુએસ એમ્બેસી એટલા માટે અત્યારે ભારતમાં કહ્યું છે કારણ કે અગાઉથી જ જે લોકો ત્યાં ગયેલા છે એ સાવધાન થઈ જાય અને આવનારા સમયમાં જે લોકોને અમેરિકા જવું છે એ લોકો પણ ખાસ કરીને આ વાત ધ્યાનમાં રાખે. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે મને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો તો જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો તથા આ જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.